સુરત જિલ્લામાં વધી રહેલા ડ્રગ્સના વેપલાને અટકાવવા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। ત્યારે સુરત એલસીબી પોલીસે બાતમીના આધારે ઓલપાડના માસમા ગામેથી એક રૂમમાં રહેલો માંગીલાલ બિશ્નોઈ જેના ઘરમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો જપ્ત કરાયો। જીઆઈડીસીમાં છૂટક વેચાણ કરે છે જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરી અને માંગીલાલને ઝડપી તે પાસેથી 42 કિલોથી વધુનો પોસ્ટ ડોડાનો જથ્થો કબજે કરીને કાર્યવાહી હાથ ધરી। ઓલપાડ તાલુકાના માસમા ગામેથી વલકલ ઇન્ડસ્ટ્રીયલના સિલ્વર કોમ્પ્લેક્સના પાર્કિંગના રૂમમાં માંગીલાલ બાબુલાલ બિશ્નોઈ માદક પદાર્થ પોસ્ટ ડોડાનો ધંધો કરે છે એવી બાતમી હકીકત આધારે ત્યાં પંચો સાથે અને એસઓજી એલસીબીની સંયુક્ત ટીમે રેડ કરતા જગ્યા ઉપરથી માંગીલાલ બાબુલાલ બિશ્નોઈ 42 કિલોગ્રામ 685 ગ્રામ જેટલા જથ્થા સાથે પકડાઈ ગયેલ છે, જે જથ્થાની કિંમત 1,28,085